ભીલડી ખાતે વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવ યોજાયા. નિરાધાર 2 નવયુગલોને દાતા દ્વારા 11,000ના 2 ચેક અર્પણ કરવામાં આવ્યા. 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ડીસા તાલુકાના ભીલડી ખાતે વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજ ટ્રસ્ટીઓ, આગેવાનો તેમજ ભીલડી તેમજ આજુબાજુ ગામના રાજકીય, સહકારી આગેવાનો, સરપંચોના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમાજને કંઈક સારી દિશામાં મળે, વાદવિવાદો સમાજમાંથી દૂર થાય તે મુખ્ય ઉદ્દેશથી અને સમૂહ લગ્નના આયોજનથી સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, તેમજ સમૂહ લગ્નના નવયુગલોને દાતાઓ દ્વારા ભેટ સોગાદો આપવામાં આવી હતી તે પણ ઉપસ્થિત રહ્યા હતું. જેમાં વાલ્મીકી સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જેમાં ભીલડી પોલીસ સ્ટેશન બને પી.આઈ. તેમજ સ્ટાફ અને રાજકીય આગેવાનો, સહકારી આગેવાનો, વાલ્મીકી સમાજ ટ્રસ્ટીગણ, વાલ્મીકી સમાજ આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ દરેક મહેમાનોનું ફૂલહાર શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સમૂહ લગ્નનું સ્ટેજ સંચાલન રેવાભાઈ પરમાર પૂર્વ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું અને સુખ શાંતિથી સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. અહેવાલ જમીલ મેમન, ડીસા. ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.